सीताराम बताए नहीं कि हैं बड़े मजा में। आई होप कि तुम બધા एकदम मजा में जी हैं। तो सर ने હું રોટલી કરવા માંડી આ ઓરા હેકાઈ ગા આજે ઓરા નાખવા ખાવા ને ઓરા કાલ મારો જઈ ગયો તો તમે જ લેવો ના એ ઓરા નાખવા રોટલીઓ નોટલાન કરવા પછી પરવારે જાય કોઈ ટાઈટ નથી લાગતી ટાઈટ કામ લાગે હા ગરમી થાય આગળ મણતા મારો લુક જોજો જાવ ટાઈટ નથી લાગતી મને ફૂલ ટાઈટ લાગે જરા વધારે બોલાય અત્યારે મારે બોલવાની સ્પીડ એટલી જોઈ જરા વધારે લખા તો સંભળાય બધાને હું એટલી જ બોલા અત્યારે મને વધારે બોલવું ન ગમે આમાં બાપા મને માંડવી વીણવાનું કામ નતું કરતું હે જાય માઇક ખેર ખુદ જાય લગાડ બોલ કાલે પ્રતાપ કે બે દાઠા વીણ્યા પછી કે કારણ કે પાણી પલાળી દો કારણ પાણી પલાળી કામ દાઠા વ્યા જાય ઉકલતું નતું પોતાને તમે એને તો ઉકલતું હા ઉકલે આવે કોક દી કરવું પડે તાર ના તે તો આવી થાય તો નો લે જાય લે બ્રહ્માંડ વાલી ખરી તે તો કરી હન ગુના જાય તે મૂલી ની પોહાય નટા મૂલી જડતા ને 700 ની 800 ની આવે ખબર હે ને તો પછી અમારા ગામમાં ઉપનું ભાડું 1000 રૂપિયા હા થ્રેસર હા એક ભાઈની કોમેન્ટ હતી ને હા એ તો ટ્રેક્ટર ના આવતા ને કે કલાકના કેટલા લેવે હા કલાકના 1000 કલાકના 1000 રૂપિયા હા ટ્રેક્ટર ને હા વાહ એ સારું તમે બધા કીધો તમે તમારા ટ્રેક્ટરોના કેટલા કેટલા લી હોય થ્રેસર નો ભાવ અલગ હોય નોઝલ ભાવ થ્રેસર તા અલગ હું પ્રતાપને જ મારી વાહે આ ધોળિયા રાખો છે તેમ બધાય પ્રતાપે જે હતો એટલી માંડવી થાય બીજી વાં પડે અત્યારે મસ્તીનો સૂરજ ઉગે આમાં છે ને કાલે પાણી વાત દીધું હા હે ને જવાય પાવી ઓલી ગમમાં છે ને જીરું વાવવાનું હવે બહુ જીરું ને ઘઉં ને બહુ ઉપાડ થાય હટાણે ધાણી આજુ ફરે માણસ ઓછી વાવવાનું કરે અને ખરેખર અત્યારે મોકો ધાણીનો જ છે સીતારામ બધાયની હાલો જો તો હમણાં શિયાળો છે ને ફોદીનાની ચટણી બનાવી ધાણા લીલા મરચાં ફોદીનો ઓરા દહીં બધા બનાવો દહીં ઓરો ખાવો છે દહીં ઓરો ખાય બીજો થોડોક વઘારે નાખીએ થોડોક દહીં ઓરો કાઢો પછી વઘારે બસ છે ને અમારે કાલે બનાવવો ઓરો અર્જનને ખાવો મારે શું ખાવું તમારે ખાવો તો બીજું નથી ખાવો ઓરો કરતા હતા એક વસ્તુ જોશે કામ કરતા પરોઠા હા એવો પરોઠા હું નહીં બનાવતા કઈ આ કઈ જેમ બનાવો આ તારો અન્યાય છે અને કઈ વાંધો નહીં રોટલો એક તો બનાવી દેતા રોટલી બનાવી દેતી એટલે બનાવી દીધી બીજું તો કામ બનાવે પૂરા પાણી ખાવું જો એવા થયા ને એવા કર્યા આપણે બધા કઈ નો કે હું હા
બસ બોટે જાય તો તમે કી હોય ગોટતા ને હા નેત બોટતા નથી ને ખાવ કાહે મારા જેવા સમજો હા તમને ખબર કરતા ભાણામાં એમ કે ભાણામાં બેહી જાય કે પાહે બેહે તો પાહે નો બેહે હા એ તો બેહે તો મને ખબર મામા વેસીન મલક થઈ એને આ તો ડોહો ઓરો કઈ નો બોલે ને ઈ કઈ કે તું ભીમ સારવા ગોતો કે હું ગોતો બેહે જાને પર તું ગો હોય તો ઈ તો ઈ કરે વિડિયો માં ઉતાર એ તો કામ ના ભીમ સારવા આજ જવાના હે આજુ ફેર પહેલી રેકડ એવી બની કે દિવાળી પછી જ ભીનું સર્વી એટલે દિવાળી સુધી માન સરિયા હોય એટલે મેં એવો વિડિયો ના તો એક ઓરો હે ને એ લખી જાય ને કામ નથી કમાઈ જાય તો પછી ડાયરેક્ટ વઘારવાનો રહે મસાલા નાખે अच्छा से ना मैं जीव वावन है आज वावे के काले वावे एवीમાં હે ને બે ત્રણ જી પછી હોય મગી કોણ નથી હા એમાં કઈ નક્કી નથી વાવે કે ન વાવે હજી મલક ના હોય હે કે જીરું વાવીએ કે ધાણી વાવીએ કે કામ ઘઉં ને જવાય ને સ્થળાંતર કારણે બહુ હોય વધારે પડતું વાવેતર ઘઉં જ છે હા વાવે બધા હા તો આપણે એ તો વાવવાનું હે ને ઘઉં કોઈ નથી વાવવાનું આગો બધું ઓલું જ કરે ધાણી ઘણી જ કરે આખાઈમાં હેઠે પણ ગાજર કે કઈ નથી કરતા કરે ગાજર નું કરતા તો આપણે કરવાની ગાજર ખાવા જોઈએ ને અમુક હલવો ખાવો જોઈએ હલવો હલવો પરવાની મેં હલવો કરાણી બોલ્યા કે બીજા મારું માટલું ઈવા હતું ગોરો ઈવા હતું ગયો હલવો તો ખાવો જોઈએ અને આ ટમેટા ને મોરાઈ ગયા ડુંગળી એટલી મોરી ડુંગળી તો નેત ડુંગળી નો ભાવ કાં હે માર્કેટમાં જો પોસા ને ખાઈ ને કિલો નટ નવે હમ હા એટલી મોંઘી છે ડુંગળી પણ તો ઈ કેના હાટું કરે મારા મામા હારું જોહે તો ખરી ને તો કાં કે કિલા એકમાં કાંઈ ન થાય આપણે દહીં હોય તો વાંધો ન આવે મારે સકણી જાવ એટલે જજો થઈ જશે મામાની પણ ઈ છે ને રોગો ખાય મારે તેલ મૂકે દા કઈ ઓડિયન્સ છે હે કે ફૂડ બ્લોગર ચાલુ કર્યું આપણે વધારે આપણે ખાવાનું કરીએ ફૂટ કે હું છે ને હમણાં ટ્રેક્ટરમાં ચાલતો ને હું હે ને આ જો મારી ગમમાં રહે હું હે ને હમણાં ટ્રેક્ટરમાં જતો ને બહાર જવાને પરવાર ન આવતી તે આ જો આ ડેઈલી અપલોડ તા કરવા જોઈએ એવા હાટું આ વધારે હમણાં મેલા હમણાં કઈ બહાર જવાને પરવાર નથી આવતી કે ટ્રેક્ટર નું કામ વધે ગુતું નથી હા હું ને પ્રતાપ વારા ફરતી જાતા કન્ટિન્યુ ટ્રેક્ટર બંધ ને બંધ નતું રહ્યું જો હે ને તેલ મૂકી દીધું તેલ ગરમ થઈ જાય ને થાય મારે તો કાલક નહીં કાલક જો અહીં થાય મારે તો એક કર્યું લહણ ની નાખા કઈ
લહણ એવું મૂંગ હો સટાકેદાર કરવું હોય તો ખાવ ને સટાકેદાર. હા. એટલે મને હે કટાણા મેં તમે ખાવા બેસી જાય. નામ તો ગઠાની છાન દૂધ પીધા ને ચા ને દૂધ ને નાસ્તો ને કઈ નાસ્તો મેં કઈ નથી નાસ્તો જ કેવાય ને સારું. એ પીવામાં આવે રોટી ચા પીવા સા પીવું મારે તો સા પીવો પડે. સા વગર દી જાય ની. વકાણી જરાક વધારે ન ખાય ને ગેસ ન થઈ ગઈ. વિદ્યામાં બહુ ફોકસ નથી થતું કામ ને કામ ને બહુ અમે કહે એવા જ ફોકસ કરો ફોકસ એટલે વિડીયો બનતી જો મસ્તીનો ખાયો. એટલે કોકને નાખી ફૂકી જશે ખાવા એવું અસર બની જાય. આમાંથી કામ ગાવ નાખ્યું એમાં હળદર નાખી મીઠું નાખ્યું ને ચટણી જો ચટણી એટલી નાખી પછી હળદર ને વઘાણી ને બધું નાખવું પડે કા કોઈની ગેસ થતો હોય તો ન થાય જો એ ટમેટા નાખી દો તો સારું પારો આવે છે નેમ 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 ખાડ મંડી જાય. તો હોટલ નું નામ કાવ રાખ્યું નીલમ પરાઠે હોટલ. નીલમ કે પરાઠે. તો છે ને જવો ઓરો વઘારાય તો રૂપારો અટાણ જોઈને ખાવાની મરજી થઈ જાય કે નહીં. છે ને અમે આજનો વિડીયો અમે આજ પૂરો કરીએ. વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો કમેન્ટ કરજો ને મારા ચેનલની સબસ્ક્રાઇબ હા સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા.